નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6 માં આપણી જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2 ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 10 પૃથ્વીના આવરણો જે તમને પાના નંબર 82 થી 88 ઉપર ભાગ 2 માં મળી જશે, જેનો આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। તો મિત્રો, આપણે જે પાઠ નંબર 10 છે પૃથ્વીના આવરણો, જેની અંદર મિત્રો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા જે વિકલ્પ છે તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, સામાન્ય રીતે 1 કિલોમીટરથી ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે, તો આ વિધાન કયા આવરણને લાગુ પડે છે? તો અહીંયા આપણો જવાબ આવશે બી, મૃદાવરણ। 2, બીજલ વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા જાય છે તો ત્યાં તેને કયો સ્વાસ્થ્યવર્ધક વાયુ પ્રાપ્ત થશે? જવાબ આવશે સી, ઓઝોન। 3, પૃથ્વી પર કેટલા આવરણો છે? તો જવાબ આવશે ડી, 4 આવરણો। 4, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલો છે? તો જવાબ આવશે ડી, 97%। 5, પૃથ્વી પરનો કયો આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? જવાબ આવશે સી, વાતાવરણ। 6, ટીવી પર આવતા કાર્યક્રમો આપણે કયા આવરણને લીધે સરળતાથી જોઈ શકીએ છીએ? જવાબ આવશે સી, વાતાવરણ। 7, સૌર પરિવારનો કયો ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે? જવાબ આવશે બી, પૃથ્વી। 8, તમારા ગામમાં નિરંતર વૃક્ષો કાપવાથી પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે? જવાબ આવશે એ, ઓક્સિજન વાયુ। હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈશું, જેનો અ છે યોગ્ય શબ્દ વડે નીચેના ખાલીજગ્યા પૂર્ણ કરો। તો અહીંયા આપણે સૌપ્રથમ ખાલીજગ્યા પ્રથમ છે, મૃદા શબ્દનો અર્થ ખાલીજગ્યા થાય તો માટી। 2, ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલીજગ્યા કહે છે તો મેગ્મા। 3, મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલીજગ્યા છે તો વરસાદ। 4, વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં ખાલીજગ્યા વાયુનું પ્રમાણ વધારે હોય છે તો જવાબ હશે કાર્બન ડાયોક્સાઇડ। 5, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં ખાલીજગ્યા વાયુનું પ્રમાણ ઘટતું જાય છે તો જવાબ આવશે ઓક્સિજન। હવે આપણે પ્રશ્ન 2 નો બ છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું છે, પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મૃદાવરણ ધરાવે છે તો આ વિધાન ખોટું છે। 2, પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તારનું પ્રમાણ ઓછું છે તો આ વિધાન ખોટું છે। 3, પૃથ્વીની સપાટીથી આશરે 1200 થી 1500 કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે તો આ વિધાન પણ ખોટું છે। 4, ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે તો આ વિધાન સાચું છે। 5, સમુદ્રના પાણીમાં મીઠું મેળવવામાં આવે છે તો આ વિધાન પણ સાચું છે। હવે આપણે પ્રશ્ન 3 ની અંદર જોડકા જોડવાના છે। પહેલું છે મૃદાવરણ, તો જવાબ આવશે બી, સજીવોનું નિવાસસ્થાન છે। 2, જલાવરણ, જવાબ આવશે એ, સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ આપે છે। 3, વાતાવરણ, જવાબ આવશે મોબાઈલ ફોન મારાથી થકી ચાલે છે। અને ડી છે જીવાવરણ, તો જવાબ આવશે કીડીથી લઈને મહાકાય હાથી જેવા સજીવોથી બનેલું છે। હવે આપણે જોવાના છીએ બ, મને ઓળખો। પહેલું છે, હું પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું આવરણ છું તો જવાબ આવશે વાતાવરણ। 2, પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મારાથી ઘેરાયેલો છે તો જવાબ આવશે જલાવરણ। 3, માનવ, પશુ પક્ષી અને વનસ્પતિનો સમાવેશ મારા આવરણમાં થાય છે, જવાબ આવશે જીવાવરણ। 4, હું માટે ખડકો અને ઘન પદાર્થોથી બનેલું છું તેથી મને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે, જવાબ આવશે મૃદાવરણ। પ્રશ્ન મિત્રો 4 છે, એનો અ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। પહેલું છે, જલાવરણ શેનું બનેલું છે? તો જવાબ, જલાવરણ મિત્રો મુખ્યત્વે મહાસાગરો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનું બનેલું છે। 2, વાતાવરણમાં મુખ્ય કયા કયા વાયુઓ છે? જવાબ આવશે વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે મુખ્ય વાયુઓ છે। 3, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જીવસૃષ્ટિમાં મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે। 4, સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતાઓ જણાવો। જવાબ,
તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. 5. પૃથ્વીનો પોપડો કયા કારણથી ફાટી જતો નથી? જવાબ: ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. 6. વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે? જવાબ: ઓક્સિજનના જલદપણાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મંદ કરે છે. 7. વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારી છે? જવાબ: પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલા ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠી નાશ પામે છે. આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારી છે. 8. વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? જવાબ: વાતાવરણમાં મિત્રો રહેલા રજકણો સૂર્યપ્રકાશ ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. હવે આપણે જોઈશું બ. નીચે આપેલી પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે મૃદાવરણ. મૃદાવરણ એટલે કે મૃદુ એટલે માટી અને આવરણ એટલે પડ. મૃદાવરણ એટલે માટીનું આવરણ. પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહેવામાં આવે છે. જલાવરણ. પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, તળાવનો સમાવેશ થાય છે. 3. વાતાવરણ. પૃથ્વીની સપાટીથી લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. 4. જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તો તેને જીવાવરણ કહે છે. 5. પ્રદૂષણ. મનુષ્યો દ્વારા થતી કોઈપણ એવી પ્રવૃત્તિ જે પર્યાવરણ માટે અનિચ્છનીય હોય તો તેને આપણે પ્રદૂષણ કહીએ છીએ. પ્રશ્ન 5 છે, તેમાં આવશે નીચેના પ્રશ્નોના ઉત્તર 1, 2, 3 વાક્યોમાં લખવાના છે. પહેલું છે, માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા પાણી પ્રદૂષિત થાય છે? તો જવાબ જોઈએ. ગટરોના ગંદા પાણી નદીઓમાં છોડવાથી, ફેક્ટરીઓના કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ કરવાથી, દરિયામાં પેટ્રોલિયમ લઈને જતા વાહનોના ડૂબી જવાથી. બીજું, વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા કયા કયા કાર્યો કરવા જોઈએ? તો મિત્રો વધારે વૃક્ષો વાવવા જોઈએ, ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ, જે વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ શકતો હોય તેમને રિસાયકલ કરવી જોઈએ. ત્રીજું, પૃથ્વી વિશે તમે શું જાણો છો? આપણે મિત્રો પૃથ્વી સૌર પરિવારનો અજોડ ગ્રહ છે. સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિની જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. આ બધી અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે. 4. માનવ જીવનમાં મૃદાવરણ વિશે શું મહત્વ છે? તો આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. મૃદાવરણમાંથી ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા, બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પર દિવસોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આરતી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. 5. ભૂમિ પ્રદૂષણ ના થાય તે માટે તમે કઈ રીતે ફાળો આપી શકો? તો મિત્રો કચરો જમીન ઉપર ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. ખેતરોમાં રાસાયણિક જંતુનાશક અને ખાતરનો ઉપયોગ ઘટાડવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ટૂંક નોટ લખવાની છે, વાતાવરણનું મહત્વ. મિત્રો ઓઝોન વાયુ સૂર્યના પારજાંબરી કિરણોને શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને તરફ ફેલાવે છે. રજકણો વાદળો બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. પ્રશ્ન 6. આપેલા મિત્રો વિગતોનું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણમાં વર્ગીકરણ કરવાનું છે. અહીંયા વિગત આપેલી છે. ચાલો આપણે એને વર્ગીકરણ કરીએ. તો અહીંયા મિત્રો મૃદાવરણમાં રણપ્રદેશ, ખીણ પ્રદેશ, પર્વતો, મેદાનોનો સમાવેશ થાય. જલાવરણમાં તળાવ, નદી, મહાસાગરો અને સરોવરોનો સમાવેશ થાય. વાતાવરણમાં ઓક્સિજન, વાયુઓ, ધુમાડો અને વાદળોનો સમાવેશ થાય. જીવાવરણમાં પ્રાણીઓ, વનસ્પતિઓ, માછલી અને વૃક્ષનો સમાવેશ થાય. હવે આપણે બી છે, પાઠ્યપુસ્તકના પાના નંબર 77 પરના 12.11 ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મિત્રો પાના નંબર ઉપર તમે તમારા પાના નંબર જે પાઠ્યપુસ્તક છે તેમાં 77 ઉપર પહોંચી જજો. જેનો આપણે અહીંયા જવાબ આપીએ. ભારત દેશ કઈ 3 જળરાશિથી ઘેરાયેલો છે? તો ભારત દેશ અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર જળરાશિથી ઘેરાયેલો છે. બીજું, ભારતના પડોશી દેશોના નામ લખો.
તો પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર વગેરે છે. ત્રીજું, અરબ સાગરમાં ભારતમાં કયા દ્વીપ સમૂહ આવેલા છે? તો અરબ સાગરમાં લક્ષદ્વીપ નામનો દ્વીપ સમૂહ આવેલ છે. 4, અંદમાન નિકોબારના દ્વીપ સમૂહ કયા સાગરમાં આવેલા છે? તો જવાબ આવશે હિન્દ મહાસાગરમાં. 5, કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થાય છે? જવાબ આવશે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં. 6, મરજીવા દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો શા માટે રાખે છે? તો દરિયાના પાણીમાં મિત્રો ઓગળેલો ઓક્સિજન હોય છે, જે મનુષ્ય શ્વાસમાં લઈ શકતો નથી. માટે મરજીવીઓ દ્વારા સમુદ્રના તળિયે ઊંચી ડૂબકી મારે છે, ત્યારે ઓક્સિજનનો બાટલો સાથે રાખે છે. પ્રશ્ન 7, તમારી આજુબાજુ પ્રદૂષણ ફેલાવતી બાબતે નોંધવાની છે તે પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાયો લખવાના છે. તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ કે ભાઈ વાહનોનો ધુમાડાથી પ્રદૂષણ ફેલાય છે. જો લોકો ખાનગી વાહનોને બદલે જાહેર વાહનનો ઉપયોગ કરે તો પ્રદૂષણ ઘટે છે. ઉદ્યોગોનો કેમિકલયુક્ત પાણી જળાશયમાં જાય છે. આવા પ્રદૂષિત પાણીનું શુદ્ધિકરણ કર્યા બાદ જ જળાશયમાં છોડવા જોઈએ. ખેડૂતોએ તલાવડીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ બહુ ઓછો કરવો જોઈએ. ઉપયોગ કરેલ ગંદા પાણીનો ઉપયોગ પિયત માટે કરવો જોઈએ નહીં. તો આ વિધાન મિત્રો આપણે સમજાવ્યું. આ તમારા પાઠ છે મિત્રો 10મો, બરાબર. તો આપણે અલગ અલગ જે પાઠની અંદર સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જોયા. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.